અમદાવાદના નોબલનગર વિસ્તારમાં આવેલા શિવ બંગલા પાસે એક હૃદય કંપાવી દે તેવી ઘટના બની। 3 વર્ષની એક બાળકી કાર નીચે આવી જતા માંડ બચી। બાળકી બંગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી ત્યારે એક સગીર બેદરકારીપૂર્વક કાર ચલાવી રહ્યો હતો અને તેણે અચાનક બાળકી પર કાર ચડાવી દીધી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સદનસીબે બાળકીને ગંભીર ઈજા નથી પહોંચી, પરંતુ આ ઘટના પછી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ કિશોર અવારનવાર સોસાયટીમાં ગાડી ચલાવી આતંક મચાવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તારીખ 28/10/2025ના રોજ બપોરના સુમારે શિવધામ બંગલોઝ સોસાયટીઝ નાના ચિલોડા ખાતે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા વાહન ચલાવી અને 3 વર્ષની બાળકી જેનું નામ છે દીવા એને અડફેટે લઈ અકસ્માત સર્જેલ, જે અન્વયે તાત્કાલિક તારીખ 28/10/2025ના રોજ અત્રેના જી ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ BNS તેમજ NV એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આજે સગીર બહેનો હતો એને કાર આપવામાં આવી અને એને કાર હંકારી અને અકસ્માત કર્યો। આ દિશામાં કોઈ તપાસ? એ દિશામાં કારના માલિકની તપાસ ચાલુમાં છે અને જે કારના માલિક છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। કિશોર ક્યાંથી આવ્યો હતો, અંદર શું કરવા આવ્યો હતો અને કેટલી સ્પીડમાં આવ્યો? જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ કામદારનગર નાના ચિલોડાથી આવ્યો હતો અને અત્રે એના મિત્ર યુવરાજ ચાવડાને મળવા આવ્યો હતો। એક કહેવત આપણે કહી શકીએ કે રામ રાખે તેને કોણ ઝાકે, તે રીતની આ એક ઘટના છે જેમાં જે બાળકી હતી એ બાળકીનો આબાદ બચાવ થયો હતો। અત્યારે આપણી સાથે જે બાળકી છે, બાળકીના પિતા છે, તેમની સાથે આપણે વાત કરીશું। જી, સમગ્ર ઘટના શું હતી અને કેવી રીતે તમારી જે મારી બાળકી અહીંયા ગલીમાં જ રમતી હતી આપણા ઘરની બહાર અને એક કાર આવે છે અને કાર એના ઉપર આખી ચડાઈને પસાર થઈ જાય છે। છોકરીને વધારે કોઈ મેજર ઇન્જરી નથી અને હું એટલું જ કહીશ કે ભાઈ એ છોકરો બી હતો એ નાની ઉંમરનો જ હતો, એટલે મા બાપે ધ્યાન રાખવું જોઈએ કે વગર લાઇસન્સે વ્હીકલ ના આપવા જોઈએ અને એ છોકરાની ઉંમર છે જ નહીં એટલી કે ભાઈ એ ગાડી ચલાવી શકે ને એને કોઈ વસ્તુનું ભાન પડે ભાઈ આવું છે ને આવું નહીં। પોલીસ દ્વારા તમારી પાસે શું માંગણી છે કે પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે? પોલીસોએ જે એમની રીતના જે લીગલ થતું હશે એ કહી દીધું છે આપણે એમને કે ભાઈ તમે જોઈ લો, એમની રીતના કરી લેશે મને। ઓકે, અને તમારી છોકરીની અત્યારે તબિયત કેવી છે અને સોસાયટી દ્વારા સોસાયટી પાસે શું તમારી માંગણી છે? સોસાયટી તરફથી એ જ માંગણી છે કે ભાઈ વિઝિટર પાર્કિંગનું થોડું વ્યવસ્થિત કરાવીને વિઝિટર અંદર વ્હીકલ લઈને ના આવે તો એ વધારે સારું, કારણ કે બધા છોકરાઓ રમતા હોય છે સોસાયટીમાં। અને દીકરીની તબિયત કેવી છે? દીકરીની તબિયતમાં અત્યારે વધારે મેજર તો કશું છે નહીં, સારું છે। આપણી સાથે જે બાળકી હતા એ બાળકીના પિતા હતા અને તેઓએ અત્યારે એમના મોઢા પર ખુશીનો માહોલ બી જોવા મળે છે કે તેમની દીકરીને વધારે વાગ્યું નહોતું અને તેઓ પોલીસ પાસે બી જે કાર્યવાહી છે તે જે સંતોષકારક જે કાર્યવાહી મળે તેની માંગણી કરી રહ્યા છે। કેમેરા પર્સન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24 ગુજરાતી।